અલ ખલીફા બિરયાની અને એલિફન્ટ રાઈસ બંનેનો કલર સેમ, ક્વોન્ટિટી સેમ, પણ ટેસ્ટ ચેન્જ. ટેસ્ટ ચેન્જ. હા. હવે એલિફન્ટ રાઈસ. એલિફન્ટ રાઈસ. એલિફન્ટ રાઈસ. દાદા લસણ આપો તો. સાગરભાઈ નામ બહુ અલગ અલગ છે એલિફન્ટ રાઈસ ને બધું. એલિફન્ટ રાઈસ અમારા એક મિત્ર છે રાજ આદિવાલા. અચ્છા. ભાઈ ખત્રી કાસ્ટના છે. એને દર ફેરી કઈ યુનિક ખાવાનું મન થાય, બરાબર. સ્પેશિયલી રાઈસમાં, તો એના માટે અમે ત્યારે બનાવેલો હતો આ રાઈસ, એટલે ત્યારથી એનું નામ આપેલું છે એલિફન્ટ રાઈસ. એલિફન્ટ એટલે રાજ આદિ સ્પેશિયલ. લસણ મંડે ટુ ફ્રાઈડે ફ્રી ટાઈમમાં આપણે પાછા મળશું, અહીંયા જ લેતા આવજો. એટલે જ તમને કેવું છે ને, મંડે ટુ ફ્રાઈડે. માપી દે આપી દે તારા જેને આપવું. કોઈ લાઈસ લાવ. એવું ઓરેન્જ લાવ, ઓરેન્જ પેકેટ લાવ. અલ ખલીફા બિરયાની અને એલિફન્ટ રાઈસ બંનેનો કલર સેમ, ક્વોન્ટિટી સેમ, પણ ટેસ્ટ ચેન્જ. ટેસ્ટ ચેન્જ. હા. સાગરભાઈ આપણું ટાઈમિંગ શું રહેશે? રાતના 7 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી. 10:30 વાગ્યા પછી જો કોઈ પબ્લિક આવે છે તો પાર્સલ મળશે, જમવા મળશે નહીં મળે. બરાબર. 11:30 વાગ્યા સુધી અહીંયા અમે હોઈએ, પછી અમારે અહીંયાથી બધું ટેબલ ખુરશી લાડી બધું લઈ જવું પડે. બરાબર. બીજા દિવસે 7 વાગે લાડી ટેબલ ખુરશી બધું લઈને આવવું, પાછું લઈને આવવાનું. એટલે તમે અત્યારે આ બાજુથી આ બાજુ સુધી જે પણ કોઈ ટેબલ ખુરશી, જે પણ કઈ વસ્તુ છે બધું ઘરે લઈ જવું પડે. હા. એટલે તમે એમ કહો કે અહીંયા લાડી નહીં દેખાતી, તો લાડી 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી જ દેખાશે, પછી નહીં દેખાય. આ રેડી થોડું લાઈટ ચોલ રડું ઓછું થઈ ગયું. એ બિરયાની જ હતી એટલે બિરયાની આવતી હતી, પણ આ ગમે છે ને ભાભી. આ બેન બોમ્બે થી આવ્યા, અત્યારે 2.5 કલાક જવાના, એમના માટે એલિફન્ટ રાઈસ લગાવ્યો, બાકી આપણે બિરયાની જ લગાવવાના હતા. ના નહીં, બેન પાસે જઈએ હવે. હા જાઉં એમની પાસે. એ બેનની ફરમાઈશ એવી હતી કે અમારે એલિફન્ટ રાઈસ જ ખાવું છે.
લો પાછા ચાખો. પહેલી વાર છો ના? તમે તો જૂના જ છો. લો લો ચાખો ચાખો જલ્દી.